નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ 1 આપણે પૂર્ણ કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 2 બહુપદીઓની શરૂઆત કરીએ. તો આ પ્રકરણમાં સૌથી પહેલી વ્યાખ્યા આવશે ચલ, જેને અંગ્રેજીમાં વેરિયેબલ કહેવાય. તો ચલ એટલે શું? તો એની વ્યાખ્યા છે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવામાં આવે છે. ભિન્ન કિંમતો એટલે તો દાખલા તરીકે વજન લઈએ તો વર્ગના જેમ અલગ અલગ વિદ્યાર્થી લઈએ તેમ દરેકનું વજન કેવું આવશે? અલગ અલગ આવશે. તો વજન એ ચલ થયો કહેવાય. એ જ પ્રમાણે ઊંચાઈ લઈએ તો ટેબલની ઊંચાઈ, કોઈ વિદ્યાર્થીની ઊંચાઈ, દરેક વસ્તુની ઊંચાઈ અલગ અલગ આવશે. તેથી ઊંચાઈ પણ ચલ થયો કહેવાય. તે જ રીતે તાપમાન લઈએ તો ટુંડાવનું તાપમાન, ઊંઝાનું તાપમાન, ગાંધીનગરનું તાપમાન, અમદાવાદનું તાપમાન, દિલ્હીનું તાપમાન, સ્થળ બદલાશે તેમ તાપમાન પણ અલગ અલગ આવશે. આમ એની કિંમતો ભિન્ન ભિન્ન અલગ અલગ મળે છે. તેથી તેને પણ ચલ કહેવાય. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈએ. ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા છે બૈજિક પદાવલીઓ. બૈજિક પદાવલી એ ચલ અને અચળના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયાથી સાંકળતા મળે છે. મતલબ કે એક પદ ચલ હશે અને અમુક હશે અચળ. અચળ એટલે બદલાય નહીં તેવું, અને ચલ એટલે બદલાતું રહે તેવું. તો એના સરવાળા કરો, બાદબાકી કરો કે ગુણાકાર કરો કે ભાગાકાર, કોઈ પણ ક્રિયા કરો, એને સાંકળતા બૈજિક પદાવલી મળે. દાખલા તરીકે 2x + y. તો એ જોઈ શકો છો તમે કે એક્સનો ગુણાકાર 2 સાથે કર્યો વત્તા વાય, તો એક બેઝિક પદાવલી થઈ કહેવાય. એ જ પ્રમાણે વાય +3, તો વાયમાં 3 ઉમેર્યા તો આ પણ એક બેઝિક પદાવલી થઈ કહેવાય. હવે જોઈએ વ્યાખ્યા એક ચલ બહુપદીની. મતલબ કે ચલની સંખ્યા એક જ હશે, કારણ કે ચલ એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, ઘણા ચલ હોઈ શકે, પણ અહીંયા માત્ર એક જ ચલની વાત કરવાની. જે ચલ લીધો ગમે તે એક જ ચલ હશે. એની વ્યાખ્યા જોઈએ તો an × x⁻n વત્તા an - 1 × x⁻n - 1 વત્તા an - 2 × x⁻n - 2 વત્તા આ પ્રમાણે લેતા જઈએ તો ... વત્તા છેલ્લું પદ મળશે a0. મતલબ કે ત્યાં શું છે તો x⁻n - n થઈ જાય છે. મતલબ કે x⁻0 થઈ જાય છે. તો x⁻0 થઈ જાય એટલે શું થાય? પદનું મૂલ્ય 1 થઈ જાય, અને 1 વડે ગુણીએ એટલે છેલ્લે વચ્ચે a0 જ વધશે. મતલબ કે અચળ પદ વધશે. હવે આ એક ચલ બહુપદીની વ્યાખ્યા થઈ. તો એમાં એક શરત છે કે જે an, આ જે પ્રથમ લીધો છે સહગુણક, એ ≠ 0. મતલબ કે એનું મૂલ્ય 0 ના હોવું જોઈએ. તો કેમ 0 ના હોવું જોઈએ? એનું કારણ છે કે જો અહીંયા પ્રથમ જે પદનો સહગુણક જે છે એનું મૂલ્ય 0 હોય તો 0 વડે કોઈ પણ સંખ્યાનો ગુણો તો શું થઈ જાય? 0 થઈ જાય. તો એવું ના બને એટલા માટે આ જે n, મતલબ કે આ જે સહગુણક છે પ્રથમ પદનો, એ 0 હોવો જોઈએ નહીં. તો આ an - 1, બીજા શબ્દમાં કહીએ તો a2, a3 અપ ટુ an છેલ્લું પદ, આ બધી શું હશે? તો અચળ વાસ્તવિક સંખ્યાઓ હશે. હવે જે કાત છે એ કાત કેવી હોવી જોઈએ? દરેક પદની જે ઘાતાંક જે છે એક્સનો ઘાતાંક, તો એ ઘાતાંક પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. મતલબ કે પૂર્ણ સંખ્યા કોને કહીએ? પ્રકરણ 1માં ભણી ગયા તો 0 હોય કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય, મતલબ કે ધન પૂર્ણાંકો હોય
તો એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એમાં જીરો ઉમેરી દઈએ, જીરો લઈ લઈએ એના ગણમાં, તો એ પૂર્ણ સંખ્યા ગણ કહેવાય. તો એન તરીકે શું હોઈ શકે? તો એન તરીકે ઘાત તરીકે પ્રાકૃતિક સંખ્યા ગણનો કોઈ ઘટક હોવો જોઈએ. યોગ અહીંયા જીરો લખ્યો, એનો મતલબ શું કે પ્રાકૃતિક સંખ્યામાં તો જીરોનો સમાવેશ ના થાય, પરંતુ આમાં જીરો લઈ શકો છો. મતલબ કે ઘાત તરીકે જીરો હોય કે બીજા કોઈ ધન પૂર્ણાંક હોય. બીજા શબ્દોમાં કહીએ તો એન તરીકે પૂર્ણ સંખ્યા હોય. સામાન્ય રીતે બહુપદીઓને px, qx વગેરે સંકેતથી દર્શાવવામાં આવે છે. અહીં an ઇન્ટુ એક્સની એન ઘાત આ પ્રથમ પદ થયું કહેવાય. an ઓછા 1 ઇન્ટુ એક્સની એન ઓછા 1 ઘાત આ બીજું પદ થયું કહેવાય. આ પ્રમાણે a0 આ બધા શું થયા? એના બહુપદીના પદ થયા કહેવાય અલગ અલગ. મતલબ કે આ પદ થયું, આ પણ એક પદ થયું, આ પણ એક પદ થયું. આમ બહુપદીના અલગ અલગ પદો છે. હવે એની જુદી જુદી જે કિંમતો મળે છે, an ઓછા 1, an ઓછા 2, છેલ્લી a0, તો આ બધા શું થયા? તો એને બહુપદીના જે પદ હતા એના સહગુણકો થયા કહેવાય. મતલબ કે ચલના સહગુણક છે એવું કહેવાય. આ x છે એ ચલ છે, એની સાથે ગુણેલ જે સંખ્યા છે એ સહગુણક છે. હવે જે બહુપદીની મહત્તમ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાશે. જે પદ આપેલું હોય એની મહત્તમ ઘાત હોય બહુપદીની ઘાત કહેવાય. અને એ પદ પ્રથમ લખવામાં આવે છે. તો બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ લખીએ એમાં જે પ્રથમ પદ આવશે મહત્તમ ઘાતવાળું એને બહુપદીનું અગ્રપદ કહેવાય. અગ્ર એટલે પ્રથમ, સૌથી પહેલું. એના પછી પ્રથમ પદ જે હોય એનો જે સહગુણક હશે એ n, એને અગ્ર સહગુણક કહેવાય. પ્રથમ પદ જે હોય મતલબ કે મહત્તમ ઘાતવાળું જે પદ હોય એ એક્સનો જે ઘાતાંક હશે મહત્તમ ઘાત એને બહુપદીની ઘાત કહેવામાં આવશે. હવે બહુપદીના પદોને એક્સના ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો એ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થયું કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ બહુપદી 2x3 -5x² વત્તા x -3. તો અહીંયા આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં છે એવું કહી શકાય. કેમ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય? તો ઘાત જુઓ તમે, તો પ્રથમ એક્સની 3 ઘાત છે, પછી 2 ઘાત, પછી અહીં કશું અહીં એટલે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. અને અહીંયા એકલું અચળ પદ છે, મતલબ કે એક્સની કેટલી ઘાત થઈ જઈ કહેવાય? 0 ઘાત થઈ જઈ કહેવાય. તો અહીંયા ઘાતાંક ઉતરતા ક્રમમાં છે, માટે આપેલી બહુપદી જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે એવું કહી શકાય. તો આ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી બહુપદીના આધારે કેવું હોય? તો મહત્તમ ઘાતવાળું જે પદ છે એ અગ્રપદ થયું. મતલબ અગ્રપદ કયું કહેવાય? તો કે 2x3 એ આપેલ બહુપદીનું અગ્રપદ થયું. એનો સહગુણક જુઓ તો કેટલો છે? 2. તો આ બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય. હવે મહત્તમ ઘાત કેટલી છે? તો 3 ઘાત છે. તો આપેલ બહુપદીની ઘાત પણ કેટલી થઈ? 3 થઈ કહેવાશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે બીજા ઉદાહરણ સમજીએ. અહીંયા એક પદ આપ્યું છે, બહુપદી આપી છે 7x - 3x² વત્તા 6. તો એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાની. તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવી હોય તો આપેલા બહુપદી જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, જોઈ લો. કારણ કે અહીંયા જે પ્રથમ પદ આપ્યું છે 7x એનો ઘાતાંક તો 1 છે, જ્યારે મેક્સિમમ મહત્તમ ઘાત કેટલી છે? 2. તો મહત્તમ ઘાતવાળું પદ આગળ હોવું જોઈએ, પ્રથમ હોવું જોઈએ, અને ઘાતાંક બાકીના પદોનો પછી ઉતરતા ક્રમમાં હોવું જોઈએ. એ રીતે ગોઠવણી કરીએ તો સૌથી મહત્તમ ઘાત કેટલી છે? 2 ઘાત. તો એ પદ પહેલું લખીએ તો શું છે જુઓ, એની આગળ નિશાની કેટલી છે? 3ની માઇનસ, તો એ પહેલાં લખવી પડે, -3x². પછી એક્સની 2 ઘાત આવી ગઈ. હવે એક્સની 1 ઘાતવાળું પદ એટલે કે એની નિશાની આગળ શું કહેવાશે? વત્તા, પ્લસ 7x, અને છેલ્લે +6. અહીં ચેક કરી લો, એક્સની ઘાત કેટલી આવી?
મહત્તમ ઘાત 2, પછી આ 1 ઘાત, અને અહીંયા પદની કેટલી કહેવાય ઘાત. તમને થાય કે એક્સ તો અહીંયા છે જ નહીં, તો લખ્યો કેમ? તો 0 ઘાત કરીએ એટલે મૂલ્ય કેટલું કહેવાય? એનું 1 થઈ ગયું કહેવાય, અને 1 વડે ગુણીએ એટલે 6 થઈ ગયા ને, અચળ પદ મળી ગયું. તો અહીંયા એક્સના જે ઘાતાંક હતા એ ઉતરતા ક્રમમાં આવી ગયા, માટે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ ગઈ બહુપદી. હવે અમે ચેક કરો કે સૌથી મહત્તમ ઘાત કેટલી છે? તો 2. તો બહુપદીની ઘાત કેટલી થઈ કહેવાશે? 2. આપેલ બહુપદીનું પ્રથમ પદ કયું કહેવાશે? અહીં ભલે 7x લખ્યું, પણ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી જોવાનું. તો કયું છે પ્રથમ પદ? -3x². તો એ આપેલી બહુપદીનું અગ્રપદ થયું. તો અહીંયા અગ્રપદ કયું થયું? -3x² થયું કહેવાય. હવે આ અગ્રપદનો સહગુણક કેટલો છે? ચલની સાથે ગુણેલી અચળ સંખ્યા કઈ છે? તો -3 -3. તો એનો અગ્ર સહગુણક થયો કહેવાય. એના પછી બીજી પદાવલી આપી છે 2x + 7. તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું હોય તો એક્સની ઘાત કેટલી છે મહત્તમ? જો 1 ઘાત. અહીંયા 7ની સાથે કોઈ ચલવાળું પદ આપેલું નથી, ચલ નથી, મતલબ કે એક્સની 0 ઘાત છે એવું કહેવાય. ફરીથી કહું તો એક્સની 0 ઘાત એટલે કેટલા કહેવાય? 1. અને 7ને 1 વડે ગુણીએ તો શું થઈ ગયું કહેવાય? 7. એટલે અચળ પદ પોતે મળ્યું. તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આપેલું સ્વરૂપ એ પ્રમાણિત સ્વરૂપ જ છે, કારણ કે ઘાતના ઉતરતા ક્રમમાં છે, તો એમને એમ લખ્યું. તો અહીંયા આપેલ બહુપદીની ઘાત કેટલી કહેવાશે? તો આપેલ બહુપદીની ઘાત કેટલી છે? એક્સનો ઘાતાંક કેટલો છે? કશું નહીં, એટલે કેટલો ઘાત કહેવાય? 1. તો બહુપદીની ઘાત થઈ 1. અગ્રપદ મતલબ કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછીનું પ્રથમ પદ તો કયું છે? 2x ની 1 ઘાત. તો એ અગ્રપદ થયું કહેવાશે. અગ્રપદની સાથે જે અચળ સંખ્યા હોય અગ્ર સહગુણક કહેવાય. તો કઈ સંખ્યા છે? 2. તો અગ્ર સહગુણક કેટલો થયો? 2. ચાલો એના પછી નંબર 3, -7x ની 3 ઘાત પ્લસ x પ્લસ 3x ની 4 ઘાત પ્લસ x ની 5 ઘાત -1. તો એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો સૌથી પહેલાં મહત્તમ ઘાતવાળું પદ લખવું પડશે. તો મહત્તમ ઘાત જો આપેલ પદમાં કઈ છે? 5 ઘાત છે, તો એ પદ પહેલાં આવશે. તો એક્સની નિશાની કઈ છે? પ્લસ. તો એ પ્લસ રહેશે. એક્સની 5 ઘાત પ્લસ, હવે 5થી ઓછી ઘાત કઈ છે? 4. તો એ પદ આવશે. તો 3x ની 4 ઘાત. હવે 3 ઘાતવાળું પદ કયું છે? તો -7x3. તો એ -7x3. હવે 2 ઘાતવાળું, 3 ઘાત પછી 2 ઘાતવાળું પદ આવે, પણ એ 2 ઘાતવાળું પદ છે જ નહીં. તો શું કરીશું? તો નથી તો નહીં લખવાનું, તો કયું લખવાનું? તો 2 ઘાતવાળું નથી, તો 1 ઘાતવાળું હવે આપેલું છે. તો એક્સની 1 ઘાત. તો એ આવશે x આવશે, મતલબ કે એક્સની 1 ઘાત. અને છેલ્લે 0 ઘાતવાળું પદ. 0 ઘાતવાળું પદ મતલબ કયું કહેવાય? અચળ પદ. તો એ આવશે. તો આપેલી બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ ગઈ. હવે સૌથી મહત્તમ ઘાત કઈ છે? 5. તો એ 5 એ આપેલી બહુપદીની ઘાત થઈ કહેવાય. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી પ્રથમ પદ કયું મળ્યું? તો એક્સની 5 ઘાત. એ એનું અગ્રપદ થયું આપેલી બહુપદીનું. તો અગ્રપદ આવશે એક્સની 5 ઘાત. હવે અગ્રપદની સાથે અચળ સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે એકે નથી, છે જ નહીં કંઈ. તો અહીંયા ભલે છે નહીં, પણ કોઈ પણ સંખ્યા સાથે 1 તો કહેવાય જ. તો અહીંયા અગ્ર સહગુણક કેટલો થયો કહેવાય? 1 થયો કહેવાશે. કારણ કે એક્સની 5 ઘાતની સાથે કશું નથી ગુણ્યું, મતલબ કેટલા ગુણ્યા કહેવાય? 1 તો હોય જ બધાની સાથે ગુણાકારમાં. તો અચળ સંખ્યા 1 છે, એ અગ્ર સહગુણક થયો 1. હવે જુઓ, ઉદાહરણ આપ્યું છે x² ભાગ્યા 3 -2x પ્લસ 5. એ એક્સમાં બહુપદી છે? પ્રશ્ન પૂછ્યો છે. અને બહુપદી કહેવાય કે ના કહેવાય એમ પૂછ્યું. તો બહુપદી હોવા માટે શું જોઈએ? એક ચલ હોવો જોઈએ, એની ઘાત જે છે એક્સની એ કેવી હોવી જોઈએ? ચલની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, મતલબ 0 હોય અથવા તો
ધન પૂર્ણાંક હોય. તો જો આપેલ પદાવલી જે છે એ એક્સમાં બહુપદી છે એમ કહી શકાય, કારણ કે એક્સના ઘાતાંક કેવા છે? અહીંયા 2 ઘાત છે, અહીંયા કેટલો ઘાત છે? 1 ઘાત છે, અને અહીંયા કેટલો કશું નહીં એટલે કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય. તો બધા જ ઘાતાંક પૂર્ણ સંખ્યા મળે છે, માટે આપેલ બહુપદી, આપેલી જે પદાવલી છે તે, આપેલી અભિવ્યક્તિ જે છે તે બહુપદી છે એમ કહી શકાય. એના પછીનું ઉદાહરણ લઈએ તો એક્સની 3/2 ઘાત પ્લસ 5x વર્ગ માઇનસ 7x પ્લસ 3/4 એ એક્સમાં બહુપદી છે. તો આપેલી અભિવ્યક્તિ બહુપદી કહેવાય કે ના કહેવાય? વિચારો, કહેવાશે કે નહીં કહેવાય? તો જવાબ છે ના. કેમ ના? કારણ આપેલી અભિવ્યક્તિ, આપેલી પદાવલી એ બહુપદી નથી, કારણ કે જો એક્સનો ઘાતાંક કેટલો મળે છે? 3/2. તો એક્સનો ઘાત અપૂર્ણાંક સંખ્યા ના હોવી જોઈએ. હમણાં જ કહ્યું ને તમને કે એક્સનો ઘાત કેવો હોવો જોઈએ? ઘાતાંક કેવો હોવો જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, મતલબ કે 0 હોય અથવા તો ધન પૂર્ણાંક હોય. તો અહીંયા તો 3/2 મળે, તો પછી એ અપૂર્ણાંક સંખ્યા થઈ જાય. માટે આપેલી અભિવ્યક્તિ, બીજા શબ્દોમાં કહીએ તો આપેલી પદાવલીઓ એ બહુપદી નથી. હવે વ્યાખ્યાઓ બીજી જોઈએ તો વ્યાખ્યા છે અચળ બહુપદી. px બરાબર a ની 0 ઘાત ને અચળ બહુપદી કહે છે, કારણ કે અચળ સંખ્યા હશે. એના પછી એક પદી, તો જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એક પદી કહેવાય. એના પછી દ્વિપદી, તો જે બહુપદીમાં 2 પદ હોય એને દ્વિપદી કહેવાય. ત્રિપદી, તો જે બહુપદીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવાય. ધારો કે અચળ બહુપદીનું ઉદાહરણ આપવું હોય તો લખું કે 2, તો આ એક અચળ બહુપદી થઈ. કેમ કે અચળ સંખ્યા લખી. એના પછી એક પદી, તો એક જ પદ હોય, ધારો કે x, તો આ શું થઈ? એક પદી થઈ. દ્વિપદી x વત્તા 9 દ્વિપદી કહેવાશે, કારણ કે x અને 9 આમ 2 પદ છે. હજુ કહેવું હોય તો 5x વત્તા 3, તો આ પણ શું કહેવાશે? આમાં 2 પદ છે, માટે દ્વિપદી થઈ. એ જ રીતે ત્રિપદીનું ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય? તો x² વત્તા 3x પ્લસ 4, તો આમાં પદ કેટલા થયા? 3, તો આ ત્રિપદી થઈ કહેવાશે. એ જ રીતે બીજા ઉદાહરણ પણ એના આપી શકાય ત્રિપદીના. હવે જોઈએ, એ બરાબર સમજવાનું છે, સમજજો. શૂન્ય બહુપદી કોને કહેવાય? એક ઘાત બહુપદી કોને કહેવાય? દ્વિઘાત બહુપદી કોને કહેવાય? અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય? એની સમજૂતી સરસ આપી છે, સમજજો. તો શૂન્ય બહુપદી કોને કહેવાય? તો અચળ બહુપદી 0 હોય એને શૂન્ય બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ લખીએ તો 0 જ લખાય, એની ઘાત તો ઘાત છે જ નહીં, નથી. ઉદાહરણ તરીકે 0, તો શૂન્ય બહુપદી થઈ. એના પછી એક ઘાત બહુપદી એટલે શું? તો જે બહુપદીની ઘાત 1 હોય, મતલબ કે ઘાતાંક 1 હોય, મહત્તમ ઘાત, એવી બહુપદી એક ઘાત બહુપદી કહેવાય. એનું બીજું નામ છે સુરેખ બહુપદી, કારણ કે એનો જો આલેખ દોરવામાં આવે તો એક સુરેખા મળે. એનો ઉકેલ જો શોધવામાં આવે તો એમાં બધા જ બિંદુઓ એક સીધી રેખામાં આવે, માટે એ સુરેખ બહુપદી પણ કહેવાય એને, એક ઘાતી બહુપદીને. વ્યાપક સ્વરૂપે લખવું હોય તો px બરાબર ax પ્લસ b, તો આનું વ્યાપક સ્વરૂપ છે. અહીં જો એક્સનો ઘાતાંક કેટલો છે? કંઈ નહીં એટલે કેટલો કહેવાય? લખ્યો નથી એટલે એક ઘાત કહેવાશે. તો એક ઘાત બહુપદી થઈ ગયા. એમાં શરત છે કે એ જે પ્રથમ પદ જે છે એનો સહગુણક 0 ના હોવો જોઈએ. કેમ 0 ના હોવો જોઈએ? કે જો 0 હોય સહગુણક
તો 0 વડે ગુણાકાર કરીએ તો શું થઈ જાય? 0 થઈ જાય. તો એ પદ છે જ નહીં એવું કહેવાય ને. માટે પ્રથમ પદનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. ઘાત કેટલી છે? મહત્તમ 1, તો 1. ઉદાહરણ આપવું હોય તો px બરાબર જુઓ 4x + 2, તો એ એક્સનો ઘાત કેટલો? 1, અને સહગુણક છે 0 ના હોવો જોઈએ, તો 0 નથી. તો અહીંયા આપેલી બહુપદી એ એક ઘાતી બહુપદી થઈ. એનું બીજું ઉદાહરણ આપ્યું કે px બરાબર 10x - 7, તો અહીં પણ જુઓ એક્સનો ઘાત કશું નહીં એટલે કેટલો કહેવાય? લખ્યો નથી એટલે એક ઘાત કહેવાય. એનો સહગુણક કેટલો છે? 0 સિવાયની સંખ્યા 10 છે. મહત્તમ ઘાત કેટલી છે? 1, તો આ પણ એક ઘાતની બહુપદી એટલે કે સુરેખ બહુપદી થઈ. એના પછી દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી એટલે શું? તો જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો px બરાબર ax² વત્તા bx વત્તા c. દ્વિઘાત એટલે મહત્તમ ઘાત 2 હશે, પછી એક ઘાતવાળું પદ આવે, અચળ પદ આવે, એટલે પદની સંખ્યા કેટલી થઈ જાય? 3 થઈ જાય. પણ મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. જ્યાં મહત્તમ ઘાતવાળું જે પદ હોય એનો સહગુણક 0 ના હોવો જોઈએ, તો આનો સહગુણક 0 ના હોવો જોઈએ. લખ્યું નોટ ઇક્વલ ટુ 0. મહત્તમ ઘાત કેટલી હશે? બહુપદીની ઘાત જે કહીએ છીએ 2 હશે, 2 છે. ઉદાહરણ આપીએ તો px બરાબર 7x² વત્તા 9x વત્તા 2. તો એ જુઓ આપેલી જે બહુપદી છે એનો મહત્તમ ઘાત કેટલો છે? એક્સનો મહત્તમ ઘાતાંક કેટલો છે? 2. તો દ્વિઘાત બહુપદી થઈ. સહગુણક જુઓ કેટલો છે એનો? 7. આ અગ્ર સહગુણક થયો કહેવાય, ધ્યાન રાખજો. મહત્તમ ઘાત કેટલી મળી? 2 મળી, તો દ્વિઘાત બહુપદી થઈ. બીજું ઉદાહરણ આપીએ px બરાબર 6x - 4 + 5x². તો આપેલી બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં તમે ગોઠવો તો શું બની જાય? 5x² વત્તા 6x ઓછા 4. જો મહત્તમ ઘાત કેટલી આવી? 2. પછી એક ઘાતવાળું પદ ને 0 ઘાતવાળું પદ, એટલે દ્વિઘાતી બહુપદી થઈ, કારણ કે બહુપદીનો મહત્તમ ઘાત 2 છે. પદની સંખ્યા કેટલી થઈ જાય? તો 3 થઈ જાય, કારણ કે 2 ઘાત, 1 ઘાત ને 0 ઘાતવાળું. એના પછી ત્રિઘાત બહુપદી. તો જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ કેવું છે? તો ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. પદ કેટલા? 4 થઈ જશે. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0, એટલે પદ કેટલા થાય? 4. મહત્તમ ઘાતાંક કેટલો છે? 3. પ્રથમ પદ જે હશે એનું મહત્તમ ઘાતવાળું જે પદ હશે અગ્રપદ, એનો સહગુણક 0 ના હોવો જોઈએ. લખ્યું છે ને એ નોટ ઇક્વલ ટુ 0. મહત્તમ ઘાતાંક કેટલો? 3. ઉદાહરણ આપ્યું છે ત્રિઘાત બહુપદીનું. તો 5x³ - 4x² + x + 2. તો અહીંયા જુઓ મહત્તમ ઘાતાંક બહુપદીનો કેટલો છે? 3 છે. પછી 2 ઘાત છે, 1 ઘાત અને કશું નહીં એટલે 0 ઘાત એક્સની. મતલબ અહીંયા મહત્તમ ઘાત 3 છે. પદની સંખ્યા જોવા જઈએ તો 1 2 3 4 4 થઈ ગઈ. ત્રિઘાત બહુપદી છે. 3 ઘાતવાળું, 2 ઘાતવાળું, 1 ઘાતવાળું અને 0 ઘાતવાળું પદ 4 થાય. મહત્તમ ઘાતાંક કેટલો છે? 3. અહીંયા સહગુણક એનો 0 ના હોવો જોઈએ. તો જુઓ એક્સના ઘનનું જે પદ લખ્યું છે આપણે એનો સહગુણક જુઓ, અગ્ર સહગુણક કેટલો છે? 5. 0 ના હોવો જોઈએ. તમને હમણાં સમજાવ્યું ને કે 0 હોય તો શું થઈ જાય? 0 હોય તો તમે જે ગુણાકાર કરો તો પદનું મૂલ્ય 0 થઈ જાય. માટે 0 હોવું જોઈએ નહીં. ત્યાં બીજા વચ્ચેના કોઈનો સહગુણક 0 ચાલે, પણ પ્રથમ પદ જે અગ્રપદ હશે, મહત્તમ ઘાતવાળું જે પદ હોય એનો સહગુણક 0 ના હોવો જોઈએ. ખ્યાલ આવી ગયો કે અચળ બહુપદી એટલે શું, એકપદી એટલે શું, દ્વિપદી એટલે શું, ત્રિપદી એટલે શું, શૂન્ય બહુપદી એટલે શું, એક ઘાત બહુપદી એટલે શું, દ્વિઘાત બહુપદી એટલે શું, ત્રિઘાત બહુપદી એટલે શું, બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું, અગ્રપદ એટલે શું, બહુપદીની ઘાત એટલે શું, અગ્ર સહગુણક એટલે શું, આ બધી બાબતની તમને સમજૂતી આપી. હવે અહીંયા તમે જુઓ એક બહુપદી આપી છે 3px બરાબર 3x⁵ માઇનસ 6x⁵ વત્તા 4x³ ઓછા
એક્સ વર્ગ ઓછા 5 અને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું કીધું પહેલાં. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો મહત્તમ ઘાત કેટલી 7, તો 3x ની 7 ઘાત. હવે 7 ઘાત પછીનું પદ કયું આવે 6 ઘાતવાળું, તો 6 ઘાતવાળું પદ જ નથી. તો શું કર્યું, નથી તો આપણે આપણી રીતે લખ્યું પ્લસ કરીને એક્સની 6 ઘાત, પણ નથી તો પછી અંદર મૂકવા જઈએ તો મૂલ્ય બદલાઈ જાય. મૂલ્ય ના બદલવું હોય તો સહગુણક એનો 0 કરી દીધો. તો 0 વડે ગુણીએ એટલે પદનું મૂલ્ય 0 થઈ ગયું કહેવાય. એટલે હકીકતથી અંદર છે જ નહીં એવું થઈ ગયું કહેવાય. તમને થશે કે સાહેબ તમે તો ના પાડી કે અંદર 0 સહગુણક ના આવવો જોઈએ, પણ મહત્તમ ઘાતવાળા પદનો સહગુણક 0 ના આવવો જોઈએ. મહત્તમ ઘાત તો 7 છે, એનો સહગુણક 0 ના આવવો જોઈએ. તો 3 છે, અહીંયા 0 નથી. બાકીના ગમે તે 0 હોઈ શકે. તો 6 ઘાતવાળું પદ, પછી 5 ઘાતવાળું પદ આપેલું છે તો એમને એમ લખ્યું -6 x ની 5 ઘાત પ્લસ, હવે 4 ઘાતવાળું પદ નથી, તો નથી તો આપણે આપણી રીતે લખ્યું x ની 4 ઘાત, એનો સહગુણક નથી તો 0 લેવો પડે. પછી 4 ઘાત પછી 3 ઘાતવાળું પદ તો એ આપેલું છે, તો 4x ઘન પ્લસ 4x ઘન. હવે 2 ઘાતવાળું પદ તો x નો વર્ગ, એનો સહગુણક કેટલો 1 -1x વર્ગ, અને છેલ્લે અચળ પદ -5, મતલબ કે x ની કેટલી ઘાત હશે 0 ઘાત હશે. તો આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ છે. હવે બહુપદીની ઘાત કહીએ તો કઈ આવશે, મહત્તમ ઘાત હોય તો મહત્તમ ઘાત કેટલી છે 7 ઘાત. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી જુઓ તમે તો મહત્તમ ઘાતાંક 7 મળે છે, તો બહુપદીની ઘાત 7 થઈ. આપેલ બહુપદીનું અગ્રપદ, મતલબ કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા પછી પ્રથમ પદ મળો અગ્ર પદ કહેવાશે, તો 3x ની 7 ઘાત અગ્રપદ થયું. અગ્રપદ સાથેનો સહગુણક તો કયો છે, અગ્ર સહગુણક કહેવાય, તો એ 3 છે. ખ્યાલ આવી ગયો? બસ આજ માટે આટલું રાખીએ.